શ્રાવણ માસમાં બહારથી ફરાળ ખરીદી ખાનારા માટે ચિંતાજનક સમાચાર। રાજકોટમાં શ્રાવણ મહિનામાં લોકોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે। ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા જલારામ ફરસાણ માર્ટમાં ફરાળી પેટીસમાં ભેળસેળ પકડાઈ। ફરાળી પેટીસ બનાવવામાં મકાઈના લોટનો ઉપયોગ થતો। આરએમસીના આરોગ્ય વિભાગે 85 કિલો પેટીસનો નાશ કર્યો। 5 કિલો મકાઈના લોટનો પણ નાશ કર્યો। अलग अलग 5 સ્થળેથી ફરાળી ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા। તો અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। હિના, અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં લોકો ફરાળી વાનગીઓનો સ્વાદ છે તે માણતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તે દરરોજ અલગ અલગ સ્થળોએ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। દરમિયાન રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ જલારામ ફરસાણ માર્ટ છે ત્યાં લોકોની આસ્થા સાથે ચેડા થતા હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। ફરાળી પેટીસ માટે જે લોટનો ઉપયોગ થતો હતો તે મકાઈનો લોટનો ઉપયોગ થતો હતો, જેને કારણે જે લોકોનો ઉપવાસ તૂટી જાય તે પ્રકારનું કૃત્ય છે તે વેપારી દ્વારા કરવામાં આવતું હતું। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ શાખાના ધ્યાને આ વાત આવતા તેમના દ્વારા 85 કિલો જેટલા જે પેટીસનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 5 કિલો મકાઈના લોટ છે તેનો પણ નાશ છે તે કરવામાં આવ્યું છે અને આ જે ધંધાર્થી છે તેને નોટિસ છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત જે શહેરના જે ગાયત્રીનગર મેઇન રોડ પર અલગ અલગ 5 સ્થળોએથી કે જ્યાં ફરાળી વાનગીઓનું વેચાણ થતું હતું તેના પણ નમૂના છે તે લેવામાં આવ્યા છે અને તેને એફએસએલ માટે મોકલી દેવામાં આવ્યા છે। જી આભાર મોહિત। તો શ્રાવણ મહિનામાં લોકોની આસ્થા સાથે ચેડા થતા આ ભેળસેડિયાઓ સામે કાર્યવાહી।